વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રનું પ્રકરણ એ 5 જોઈશું, જેનું નામ છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ। વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિવર્તન એટલે શું અને સામાજિક પરિવર્તનના લક્ષણો એ સામાજિક ગતિશીલતા આ બધું જ આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ। એની થોડી વિસ્તૃત માહિતી અને સાથે સાથે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ એ બે વધારાના મુદ્દા આ પ્રકરણ 5 ની અંદર આપણે જોવાના છે। તો પહેલા જ આપણે જોઈશું કે સામાજિક પરિવર્તન એ આપણા સમાજની અંદર જોવા મળે છે, તો કે હા જોવા મળે છે। તો કે કઈ રીતે જોવા મળે છે? તો કે પહેલા આપણે નીચે બેસીને જમતા હતા, અત્યારે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરીએ છીએ। પહેલા આપણે વસંત પંચમીને ઉજવતા હતા, અત્યારે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ। એ એક સામાજિક પરિવર્તન છે અને આ પરિવર્તન એ સમાજની અંદર અને સંસ્થાઓની અંદર પણ આવે છે। લગ્ન સંસ્થામાં પરિવર્તન આવ્યું છે, પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે, કુટુંબ સંસ્થામાં પરિવર્તન આવ્યું છે, વિભક્ત કુટુંબ પેલા સંયુક્ત કુટુંબ હતા, અત્યારે વિભક્ત કુટુંબ જોવા મળે છે। તો આ જે પરિવર્તન છે એ પરિવર્તન એ કઈ રીતે છે એનો અર્થ, સામાજિક પરિવર્તનનો અર્થ કિંગ્સલે ડેવિસે આપવાનો પ્રયત્ન કર્યો છે, જે ધોરણ 11માં આપણે કરીને આવ્યા છીએ। એની વ્યાખ્યા જુઓ, સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। IMP છે। એના લક્ષણો તો એ જ રીતે છે જેમ ધોરણ 11માં હતા કે સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે, પહેલું લક્ષણ। બીજું લક્ષણ, તમને વ્યાખ્યા આવડશે એટલે લક્ષણો આવડી જશે કે સામાજિક પરિવર્તન એ રચના તંત્રની અંદર પરિવર્તન સૂચવે છે। સામાજિક પરિવર્તન એ 3। ત્રીજું લક્ષણ કે સામાજિક પરિવર્તન એ કાર્યોમાં પરિવર્તન સૂચવે છે। સામાજિક પરિવર્તન આગળનું 4 લક્ષણ કે સામાજિક પરિવર્તન એ સ્વયંજનિત છે અને ક્યારેક ક્યારેક એ આયોજિત પણ છે। આ રીતે એ 5 લક્ષણો થઈ ગયા। પણ એ લક્ષણો ક્યારે આવડશે કે જ્યારે તમને વ્યાખ્યા આવડતી હશે ત્યારે, બરોબર? વ્યાખ્યા આવડશે એટલે લક્ષણો આવડી જશે। હવે સામાજિક પરિવર્તન એ થી આગળ આપણે જઈએ કે સાંસ્કૃતિક પરિવર્તન। એ બંને એ એકબીજા પર આધાર રાખે છે કે સામાજિક પરિવર્તનને કારણે સાંસ્કૃતિક પરિવર્તન પણ આવે છે। તો સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું? તો કે સંસ્કૃતિના કોઈ પણ એક ભાગમાં આવતું પરિવર્તન કોઈ સાધનાત્મક પણ હોય અને ધોરણાત્મક પણ હોય, એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે। તમે આ વિશે પણ ધોરણ 11માં ની અંદર ભણી ગયા છો કે કઈ રીતે ભણી ગયા? તો કે તમને ખ્યાલ હોય તો આપણે સંસ્કૃતિના પ્રકારો ભણ્યા હતા, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ। તો સંસ્કૃતિના 2 પ્રકારો છે કે 2 ભાગો છે, કયા છે? તો કે ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ, ને આ બંને ભાગો ઉપર પરિવર્તન આવે છે। જે સાંસ્કૃતિક પરિવર્તન તો કે સાધનાત્મક છે અને ધોરણાત્મક પણ છે। કઈ રીતે છે જુઓ, સાંસ્કૃતિક પરિવર્તનમાં એ સાધનાત્મક યાની કે આપણે યંત્રોનો ઉપયોગ કરતા થયા છીએ। ભૌતિક સંસ્કૃતિ એટલે સાધનો અને ભૌતિક સંસ્કૃતિ એ શું છે તમને ખ્યાલ છે કે જે આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એ ભૌતિક સંસ્કૃતિ છે અને એમાં પરિવર્તન આવ્યું છે। પહેલા આપણે એ આટલા બધા યંત્રોનો ઉપયોગ નહોતા કરતા, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન આ બધાનો આપણે ઉપયોગ કરતા થયા છીએ। તો એ સાધનાત્મક પરિવર્તન છે અને ધોરણાત્મક કે ધોરણો, મૂલ્યો, રિવાજો આ બધામાં જે પરિવર્તન આવ્યું છે, આપણી સંસ્કૃતિમાં જે પરિવર્તન આવ્યું છે એ ધોરણાત્મક પરિવર્તન છે। તો આ રીતે એ અભૌતિક સંસ્કૃતિ પણ છે કે જેને આપણે જોઈ નથી શકતા, ધોરણો, મૂલ્યોને, રિવાજોને આપણે જોઈ નથી શકતા, એ અભૌતિક સંસ્કૃતિ છે અને એમાં પણ પરિવર્તન આવ્યું છે, એ સાંસ્કૃતિક પરિવર્તન છે। તો તમને એ જો એની વ્યાખ્યા આવડતી હશે તો
આની જેમ તમને એના લક્ષણો પણ આવડી જશે કે સંસ્કૃતિના કોઈ એક પહેલું લક્ષણ એ છે કયું કે સંસ્કૃતિના કોઈ એક ભાગમાં એ પરિવર્તન આવે છે, બરોબર. પછી બીજું કે એ સાધનાત્મક પણ પરિવર્તન આવે છે કે સાધનોમાં પરિવર્તન આવે છે, યાની યંત્રોમાં પરિવર્તન આવે છે. અને ત્રીજું લક્ષણ કે ધોરણાત્મક વ્યવસ્થામાં પરિવર્તન આવે છે, યાની ધોરણોમાં પરિવર્તન આવે છે, રિવાજો મૂલ્યો એમાં જે પરિવર્તન આવે છે, અથવા તો તમે અભૌતિક પણ કહી શકો, એ રીતે યાદ રાખી શકો, અને સાધનાત્મક યાની ભૌતિક એ રીતે પણ યાદ રાખી શકો, કેમ કે તમે એ ધોરણ 11 ની અંદર પૂરી રીતે અને સરસ રીતે ભણીને આવ્યા છો. હવે આપણે એ આગળ જોઈશું સંસ્કૃતિકરણ. શું જોઈશું? સંસ્કૃતિકરણ. તો સંસ્કૃતિકરણની વ્યાખ્યા એમ.એન. શ્રીનિવાસે આપી છે. પ્રશ્ન છે ખાસ હો કે સંસ્કૃતિકરણની વ્યાખ્યા કોણે આપી છે? તો કે એમ.એન. શ્રીનિવાસે. કોણે આપી છે? એમ.એન. શ્રીનિવાસે. આ સંસ્કૃતિની અંદર જે અસરો થાય છે તો આપણે જોઈએ ખાસ કે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહો જે નિમ્ન હોય તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિ, જેને દ્વિજ પણ કહેવામાં આવે છે, આ પણ પ્રશ્ન છે કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિને કયું નામ આપ્યું હતું શ્રીનિવાસે? તો કે દ્વિજ અથવા બ્રાહ્મણીકરણ. દ્વિજ ગણાતી જ્ઞાતિ ન ખાસ આગળ કે દ્વિજ ગણાતી જ્ઞાતિના રિવાજો, વિધિ વિધાન, વિચારસરણી, જીવનશૈલીનું અનુકરણ કરે અને આમ કરવામાં પોતાના પરંપરાગત જે દરજ્જો છે એમાં તે ઉચ્ચ હોવાનો દાવો કરે તેને સંસ્કૃતિકરણ કહેવામાં આવે છે. ખાસ આખી વ્યાખ્યા 3 લીટીની છે, આગળ મેં લખેલી નથી. તમારા પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઈન કરી અને ખાસ 3-4 વખત યાદ કરી દેજો, કેમ કે સંસ્કૃતિકરણ એટલે શું અને એના પાસાઓ એ 5 માર્કમાં પણ પૂછાય છે, અને સંસ્કૃતિકરણ એટલે શું એ 1 માર્કનો પણ પ્રશ્નનો જવાબ છે. તો હવે એના આપણે પાસાઓ જોઈશું કે સંસ્કૃતિકરણના પાસાઓ કયા છે. એ આઈએમપી છે હો 5 માર્કમાં. સંસ્કૃતિકરણ પ્રક્રિયા સમૂહલક્ષી છે. કોઈ એક વ્યક્તિમાં સંસ્કૃતિકરણ થાય એવું નથી, આખા સમૂહમાં જે નિમ્ન ગણાતી જ્ઞાતિ હોય કે આદિવાસી હોય કે અન્ય સમૂહ હોય એનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો જે આખો સમૂહ છે નિમ્ન જ્ઞાતિનો એ એનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિના વિધિ વિધાન, વિચારસરણી એ બધું જ જ્યારે અપનાવે ત્યારે એ આખો સમૂહ હોય છે, એક વ્યક્તિ હોતું નથી. એ પ્રક્રિયા સમૂહલક્ષી છે. પછી ગતિશીલતા સૂચવે છે, યાની કે આખો સમૂહ એ ગતિશીલતા પોતાના સ્થાન દરજ્જામાં ફેરફાર આવે છે. નિમ્ન હોય તો ઊંચો દરજ્જો આવે અથવા તો સ્તર ઊંચું આવે, તો આ રીતે એ ગતિશીલતા સૂચવે છે. શું સૂચવે છે? ગતિશીલતા. હવે આગળનું છે પાસો કે પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા બહુ મહત્વની હોય છે. પ્રભાવી જ્ઞાતિ એટલે શું અને પ્રભાવી જ્ઞાતિના માપદંડો એ પણ 2 માર્કમાં પૂછાય છે. એની વિસ્તૃત આગળ માહિતી આપું છું. પણ જે પ્રભાવી જ્ઞાતિ આને અસર કરે છે, ઉચ્ચ જ્ઞાતિ જે હોય ને એને પ્રભાવી જ્ઞાતિ કહેવાય. તો એ પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની હોય છે. પ્રભાવ પાડે તો જ એ નિમ્ન જ્ઞાતિ એના વિધિ વિધાનો સ્વીકારે ને, એટલે પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની હોય છે. જુઓ, સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ સંઘર્ષ અને વિરોધ જોવા મળે છે. 2 માર્કનો એ પ્રશ્ન પણ છે, એટલે તમે પાસાઓ કરી લેશો તો તમને 2 માર્કના પ્રશ્ન પણ અંદરથી એ પૂછાશે તો આવડી જશે. આની આ જે 6 પાસા છે એમાંથી 2 પ્રશ્ન એવા છે કે જે વારંવાર બોર્ડમાં 2 માર્કમાં પૂછાય છે. હવે સંઘર્ષ અને વિરોધ કેમ જોવા મળે છે? પ્રશ્ન તરીકે જોઈએ અને પાસા તરીકે જોઈએ કે ઘણી વખત નિમ્ન જ્ઞાતિ એ ઉચ્ચ જ્ઞાતિ હોવાનો જ્યારે દાવો કરે છે ત્યારે ઉચ્ચ જ્ઞાતિ એનો સ્વીકાર કરતી નથી, એનો અસ્વીકાર કરે છે. ત્યારે બંને જ્ઞાતિ વચ્ચે શું જોવા મળે છે? સંઘર્ષ જોવા મળે છે, વિરોધ જોવા મળે છે. વિરોધ કરે અને એને કારણે બંને જ્ઞાતિ વચ્ચે શું જોવા મળે છે? સંઘર્ષ જોવા મળે છે. હવે આગળ સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. એ પણ પ્રશ્ન 2 માર્કનો છે હો. દ્વિમાર્ગી કેમ છે?
તો કે ઘણી વખત નિમ્ન જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિના વિધિ વિધાનો સ્વીકારે, એના રિવાજો સ્વીકારે, તો ક્યારેક નિમ્ન જ્ઞાતિની અંદર સારા રિવાજો પણ હોય છે અને એને કારણે એ વસ્તુનો એને ત્યાગ કરવો પડે છે. અમુક વસ્તુ એ અપનાવે છે તો અમુક વસ્તુનો એને ત્યાગ કરવો પડે છે અને એને કારણે એ સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. ફક્ત એક જ ઉદાહરણ આપું છું કે નિમ્ન જ્ઞાતિની અંદર વિધવા પુનઃલગ્નની મનાઈ નહોતી, જ્યારે બ્રાહ્મણ ઉચ્ચ જ્ઞાતિ એમાં વિધવા પુનઃલગ્નની મનાઈ હતી. તો આ વસ્તુ જ્યારે સ્વીકારે તો પહેલી વસ્તુનો એને સારી બાબત છે વિધવા પુનઃલગ્ન, એનો એને ત્યાગ કરવો પડે છે. મેં તમને ઉદાહરણ આપ્યું એટલે કે દ્વિમાર્ગી છે. હવે પ્રભાવી જ્ઞાતિ એટલે શું અને તેના માપદંડો એ 2 માર્કમાં વારંવાર પૂછાય છે. પ્રભાવી જ્ઞાતિ એ તમે ખાસ જોઈ લેજો કે પ્રભાવી જ્ઞાતિ કોને કહેવાય. તો તમે માપદંડો કરશો એટલે તમને પ્રભાવી જ્ઞાતિ આવડી જશે. અને એની રજૂઆત પણ 1955ની અંદર શ્રીનિવાસે કરી હતી. અને એના માપદંડો કયા છે? તો કે સ્થાનિક વિસ્તારની અંદર નોંધપાત્ર જમીન માલિકી હોવી જોઈએ આ જ્ઞાતિ પાસે. જે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર નોંધપાત્ર એ જમીનનો માલિકદાર હોવો જોઈએ, તો જે બીજા ઉપર પ્રભાવ પાડવાનો છે. સંખ્યાની દ્રષ્ટિએ નોંધપાત્ર સંખ્યા હોવી જોઈએ, વધારે વસ્તી હોવી જોઈએ. જો પોતાની જ્ઞાતિની વધારે વસ્તી હોય તો જ એ બીજી જ્ઞાતિ ઉપર એનો પ્રભાવ પાડવાનો છે. હવે ત્રીજું માપદંડ છે ઉચ્ચ પારંપરિક દરજ્જો, જેમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોવું જોઈએ, આવકના સ્ત્રોતો વધારે હોવા જોઈએ, વધારે વસ્તી એ શહેરની અંદર રહેતી હોવી જોઈએ. એટલે કે જે લોકો બીજા વસતા હોય એના ઉપર એનો પ્રભાવ એ હોવો જોઈએ. ટૂંકમાં એ જે જ્ઞાતિ હોય પ્રભાવ પાડનારી એ પૈસાદાર હોવી જોઈએ, એટલે કે એને આવકના સ્ત્રોતો વધારે હોવા જોઈએ, તો જ એ બીજી જ્ઞાતિ ઉપર પ્રભાવ પાડે છે. એને પ્રભાવી જ્ઞાતિ કહેવાય. એટલે માપદંડો કરશો એટલે વ્યાખ્યા એ તમને આવડી જશે કે પ્રભાવી જ્ઞાતિ એ એવી એક જ્ઞાતિ છે કે જેનું અનુકરણ એ નિમ્ન જ્ઞાતિ કરે છે અને એ પ્રભાવ પાડતી જ્ઞાતિ હોવી જોઈએ. હવે આગળ જોઈએ પશ્ચિમીકરણ. તો પશ્ચિમીકરણ એટલે શું? તો કે બ્રિટિશર એટલે કે યુરોપિયન લોકો ના પ્રજાના સંપર્કથી આપણે ત્યાં યંત્રવિદ્યા, સંસ્થાઓ અને મૂલ્યોમાં જે પરિવર્તન આવ્યું એને પશ્ચિમીકરણ કહેવામાં આવે છે. પશ્ચિમીકરણની શરૂઆત ક્યારે થઈ? તો કે યુરોપિયન પ્રજાના સંપર્કથી. એ પ્રશ્ન છે 1 માર્કનો. ખાસ દરેક જગ્યાએ 1 માર્કના પ્રશ્ન અને 2 માર્કના પ્રશ્ન એ આવે છે. તમે મોટા પ્રશ્ન કરશો એટલે એની અંદર એ નાના પ્રશ્ન આવી જશે આપોઆપ. એટલે મોટા ખાસ કરી લેજો કે યુરોપીય પ્રજાના સંપર્કથી યંત્રવિદ્યા, સંસ્થાઓ અને મૂલ્યોમાં પરિવર્તન આવ્યું એને પશ્ચિમીકરણ કહેવાય. બ્રિટિશરોએ 150 વર્ષ સુધી આપણી ઉપર રાજ્ય કર્યું છે અને એને કારણે આપણા ઉપર એને પ્રભાવ પાડ્યો છે અને એને કારણે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આ બધા ઉપર પરિવર્તન આવ્યું છે. એને શું કહેવાય? પશ્ચિમીકરણ કહેવાય. હવે જોઈશું પશ્ચિમીકરણના પાસાઓ, જે 5 માર્કમાં વારંવાર પૂછાય છે. આઈએમપી છે. પશ્ચિમીકરણ એટલે શું અને પશ્ચિમીકરણના પાસાઓ એ બંને એ જોડે પૂછાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા પણ તમને આવડી જાય અને પાસાઓ જોઈએ. ચલો કે કયા પાસાઓ છે? તો કે કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવ્યું. પહેલા એ નવા જમીનની અંદર જમીનની માલિકી જમીનદારો હતા અને અમુક લોકો પાસે જ જમીનની માલિકી હતી. 80% વર્ગ એવો હતો કે જમીન વિહોણો હતો. તો ખાસ કરીને ગણોદ્ધારો ને એવા નિયમો એ પશ્ચિમીકરણને કારણે એ કૃષિની અંદર આવ્યા. અને બીજું પણ તમે આગળ લખી શકો કે યંત્રવિધિ, જે યંત્રોનો ઉપયોગ આપણે ખેતીમાં કરતા થયા એ પશ્ચિમીકરણને કારણે થયું. પહેલાં એ સાદી રીતે ખેતી કરતા હતા અને યંત્રોનો ઉપયોગ કરતા એ થયા પશ્ચિમીકરણને કારણે. હવે આગળનું પાસું છે નવી શિક્ષણ વ્યવસ્થા. તો તમને ખ્યાલ જ છે કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એ નવી જે શિક્ષણ વ્યવસ્થા આખી છે એ પશ્ચિમીકરણને કારણે એ આપણા દેશમાં શરૂ થઈ. આગળનું પાસું છે છાપખાનાની શરૂઆત. છાપખાનાની શરૂઆત થઈ એને કારણે અખબારો, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું. આ બધાને લોકો વાંચતા થયા અને એને કારણે
મોટા સમૂહની અંદર નવા વિચારો આવ્યા અને આધુનિક સગવડ એક પ્રકારની ઊભી થઈ, નવા મૂલ્યો આવ્યા. એ પછી આગળ માનવતાવાદનો વિકાસ થયો કે પહેલા જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર એ ભેદભાવો હતા. એ ભેદભાવો એ જેમ જેમ શિક્ષણની શરૂઆત થઈ તેમ તેમ લોકો સમજતા થયા અને એને કારણે એ ભેદભાવ એ દૂર થતા ગયા અને માનવતાનો મહત્વનો વિકાસ થયો. સૌથી ઊંચો માનવ ધર્મ એ લોકો સમજતા થયા. આગળ નવી શોધ, ઘણી બધી એ નવી શોધો થઈ, વૈજ્ઞાનિક શોધ, માનવતાવાદનો વિકાસ. પછી મધ્યમ વર્ગનો ઉદ્ભવ. ખાસ કે માનવતાવાદનો વિકાસ થયો અને મધ્યમ વર્ગનો ઉદ્ભવ થયો કે લોકો ભણ્યા અને એને કારણે થોડા સમજતા થયા અને એને કારણે ગમે ત્યાંથી થોડું ઘણું કમાતા થયા. અને આ રીતે પહેલાં જે 10% એ જમીનદારો હતા અને 90% ગરીબ વર્ગ હતો, એને બદલે એક મધ્યમ વર્ગની ઉદ્ભવ થયો. પછી સ્વતંત્રતાની લડત, કે નવા વિચારો લોકો જાણતા થયા, નવું વાંચન કરતા થયા, પશ્ચિમના દેશોના સંપર્કમાં આવ્યા અને એને કારણે જે લોકો વધારે બુદ્ધિશાળી હતા એણે દેશને સ્વતંત્રતા અપાવવાની શરૂઆત કરી. એટલે આપણી ખાસ એ સ્વતંત્રતાની એ લડત એ શરૂ થઈ. આ રીતે એ પશ્ચિમીકરણના પાસાઓ છે. હવે આપણે જોઈશું વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણની ક્યારેક વ્યાખ્યા એ પૂછાતી હોય છે કે વૈશ્વિકીકરણ એટલે શું. તો વૈશ્વિકીકરણની વ્યાખ્યા એ 3 સમાજશાસ્ત્રીઓએ આપી છે. એમાંથી ખાસ યોગેન્દ્રજી સિંઘની વ્યાખ્યા છે એ તમે કરશો તો તમને સમજાઈ જશે કે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. કયું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? કે 3 બાબતો ખાસ એ જોવા મળી. તો કે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને પશ્ચિમીકરણ. આપણા સમાજ ઉપર 4 બાબતોએ ખાસ ભાર મૂક્યો અને એને કારણે સામાજિક પરિવર્તનો આવ્યા. ઉદારીકરણ, ખાનગીકરણ, પહેલા સંસ્કૃતિ જે પરિવર્તન આવ્યું તે, તો સાંસ્કૃતિક પરિવર્તન, પછી આવ્યું પશ્ચિમીકરણ, પછી ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો વિશ્વના સંપર્કમાં આવ્યા અને આ રીતે ખાસ કે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા એ તીવ્ર બની છે. આ બધું જ તમે જોઈ શકો છો કે વૈશ્વિકીકરણને કારણે સામાજિક પરિવર્તન આવ્યું અને એને કારણે વસ્તી વિષયક પરિવર્તન આવ્યું. નગરીકરણ, ગામડાઓ તૂટતા ગયા અને વધારે શહેરોનો વિકાસ થયો અને એ શાને કારણે થયો? તો કે ઉદ્યોગોને કારણે. આમ વૈશ્વિકીકરણની એ પ્રક્રિયા એ શરૂ થઈ. એ પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા છે. 20મી સદી એ પ્રશ્ન છે કે ક્યારે શરૂઆત થઈ? તો કે 20મી સદીમાં. તો કે 20મી સદીના છેલ્લા દાયકામાં સમગ્ર વિશ્વમાં કઈ 3 પ્રક્રિયા શરૂ થઈ? તો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એ પ્રશ્ન છે. ખાસ 20મી સદીના છેલ્લા દશકામાં સમગ્ર વિશ્વમાં કઈ 3 પ્રક્રિયાઓ શરૂ થઈ? તો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. અને આ રીતે આપણા દેશની અંદર એ વિશ્વ સાથેનો સંપર્ક વધ્યો અને આ રીતે વૈશ્વિકીકરણની શરૂઆત થઈ. તો આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાના લાક્ષણિકતાઓ, એમાં 2-3 પ્રશ્ન એ ખાસ પૂછાય છે. એમાં એક પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા છે. કેવી છે? જટિલ. આ પ્રશ્ન છે 1 માર્કનો. 2 માર્કમાં પણ પૂછાય છે. કેવી રીતે જટિલ પ્રક્રિયા છે? તો કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ એ બંને ખાસ જોડાયેલા છે વૈશ્વિકીકરણની સાથે અને બંને ઉપર ખાસ અસર કરે છે. અને ઉદારીકરણ અને ખાનગીકરણથી એક સાંસ્કૃતિક પરિવર્તન પણ આવે છે. એટલે આ રીતે એકબીજા ઉપર અસર કરતી પ્રક્રિયા એટલે એ જટિલ પ્રક્રિયા છે. હવે એ બહુવિધ પાસા ધરાવે છે, એક પાસું ધરાવતી નથી. કેમ કે સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન, સાંસ્કૃતિક પાસાઓ, આ બધા આખા સમાજના પાસાઓ સાથે એ સંપર્ક ધરાવે છે. એટલે બહુવિધ પાસા. પછી નવી શોધ એ
તમને ખ્યાલ છે નવી પશ્ચિમીકરણને કારણે ઉદારીકરણ આવ્યું અને વૈશ્વિકીકરણ આવ્યું અને વૈશ્વિકીકરણને કારણે નવી ઘણી બધી યંત્રોની શોધ એ સૂચવે છે. આપણે વિશ્વના સંપર્કમાં આવ્યા તો અત્યારે તમને ખ્યાલ છે કે આપણે કેટલું બધું મોબાઈલનો ઉપયોગ, ઇન્ટરનેટનો કેટલો એ ઉપયોગ કરીએ છીએ અને આને કારણે આપણે આખા વિશ્વના એટલા બધા સંપર્કમાં આવ્યા છીએ કે અમેરિકા બેઠેલી કોઈ પણ વ્યક્તિ જાણે આપણે નજીકના સંપર્કમાં હોય એવું અનુભવી રહ્યા છીએ. તો આ એ વૈશ્વિકીકરણને કારણે છે. એક વૈશ્વિક સંસ્કૃતિ બની કે પહેલા તો એક ગામથી બીજે ગામ જવું અથવા તો એક ગામથી એ શહેર આવવું પણ મુશ્કેલ હતું. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એ લોકો નહોતા જતા. અત્યારે એક દેશમાંથી બીજા દેશમાં જઈને ત્યાંની સંસ્કૃતિ અપનાવે છે. તો વૈશ્વિક સંસ્કૃતિ પણ એ જોવા મળે છે. અને સંસ્કૃતિનું શું થયું? સમન્વયીકરણ. કે ભારતે પશ્ચિમના દેશની સંસ્કૃતિ અપનાવી અને પશ્ચિમના દેશોની અંદર એ ભારતની સંસ્કૃતિ પણ એ જોવા મળે છે કે ત્યાં આપણી જે ખાણીપીણી અને પહેરવેશ ને આવું પણ એ જોવા મળે છે. એટલે સંસ્કૃતિનું શું થયું? સમન્વયીકરણ. હવે વૈશ્વિકીકરણ પછી આવે છે ઉદારીકરણ. ઉદારીકરણ તમે અર્થશાસ્ત્રની અંદર એ વિસ્તૃત ભણી ગયા છો. એટલે અહીંયા ક્યારથી શરૂઆત થઈ? તો કે 1991 થી. ખાસ એ વૈકલ્પિક છે. એની વ્યાખ્યા તો કે વ્યાપાર ઉદ્યોગના જે નિયમો છે, વ્યાપાર ઉદ્યોગના નિયમન કરતા જે નિયમો છે એની ઉપર જે નિયંત્રણો હતા, નિયમો અને આર્થિક નિયંત્રણો, એને સરકારે ઉદાર બનાવ્યા. આર્થિક નિયંત્રણો હતા એની ઉપર કે તમે બીજા દેશ સાથે વ્યાપાર ના કરી શકો અને વ્યાપાર કરવો હોય તો આ નિયમો તમે પાસ કરો અથવા તો તમે એની મંજૂરી મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી. આ બધા જ જે નિયંત્રણો હતા એ નિયંત્રણોને કેવા બનાવ્યા? ઉદાર બનાવ્યા. એને શું કહેવાય છે? ઉદારીકરણ. બે લીટીની વ્યાખ્યા છે, ખાસ જોઈ લેજો. હવે એના લાભ અને ગેરલાભ. એટલે ઉદારીકરણ એટલે શું અને લાભ અને ગેરલાભ એ 3 માર્કની અંદર પૂછાય છે. તો આપણે એ સેજ જોઈ લઈએ કે ઉદારીકરણના લાભો. તો વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી, તેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું. ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ ઉદારીકરણને કારણે. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુનું વેચાણ કરવા લાગ્યા. આગળ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ એ ગ્રાહકોને મળતી થઈ. ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. ઉદારીકરણને લીધે મેં આગળ પણ તમને કીધું કે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ, ઓનલાઈન શોપિંગ, આ બધાને પ્રોત્સાહન મળ્યું. લોકો આને પ્રોત્સાહન મળ્યું એટલે આગળનું છે લાભ કે ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં પણ ફેરફાર થયો. વપરાશની વસ્તુઓ જે હતી એમાં મોટો બદલાવ આવ્યો અને સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન થયું. આ બધા જ લાભો છે. તો આ બધા લાભની સાથે સાથે કેટલાક ગેરલાભ પણ છે કે ખાનગીકરણ અને ઉદારીકરણના અમલને કારણે બેરોજગારનું પ્રમાણ દિન પ્રતિદિન વધ્યું. આ ગેરલાભ છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો અને કૃષિ ક્ષેત્રે એ બીટી બિયારણો, રાસાયણિક ખાતરનો ઉપયોગ અને એને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી. વિકસિત દેશોના સંપર્કમાં આવતા યંત્રોનો ઉપયોગ વધ્યો અને એને કારણે પર્યાવરણને પણ નુકસાન ગયું, યાની કે અસંતુલન ઊભું થયું. વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાતો અને જકાતોના જે નિયમો ઘટાડવામાં આવ્યા અને એને કારણે એ જે નિકાસ હતી એ ઓછી થઈ અને આયાતો વધવા લાગી. તો એને કારણે મૂલ્યામણ ઓછું થયું. આમ એ કેટલાક ગેરલાભો પણ છે અને એ ગેરલાભો ઉદારીકરણને લીધે દરેક બાબતોને બજાર ઉપર છોડી દીધી. પરિણામે સમાજની અંદર અસમાનતા વધી અને મોંઘવારી વધી. આ એ ઉદારીકરણના ગેરલાભ છે. એટલે ઉદારીકરણને કારણે લાભ તો થયા, એની સાથે કેટલાક ગેરલાભ પણ થયા. આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ હું પાઠ પૂર્ણ કરું છું. સ્વાધ્યાયના પ્રશ્નો બધા જ મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી ત્યાં તમે ખાસ એ પાઠ જ્યારે આ સમજો ત્યારે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઈન કરતા જજો.
જજો અને પછી છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો જ્યારે જોશો ત્યારે તમને પણ ખ્યાલ આવશે કે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ આ પાઠની અંદરથી એ મોટો પ્રશ્ન 5 માર્કનો પણ પૂછાય છે અને 3 માર્કનો પણ પૂછાય છે. એટલે જોઈ અને નોટબુકની અંદર તમે પ્રશ્નોના જવાબ સ્વાધ્યાયના એ પાઠ્યપુસ્તકને આધારે લખજો, જેથી કરીને તમને એ પ્રશ્નોના જવાબ એ સહેલા પડે. અહીંયા હું પાઠ પૂર્ણ કરું છું.